ફરતા ફરતા આપણે ઠેઠ ડીસા આવી ગયા છે. જો જૂનો ડીસા ગયા હતા. જૂના ડીસા મંગલ પકોડીના પહાણથી પકોડીનો લોટ લાયા જોઈ લો. તો મિત્રો જો અને આ જો લવિંગી મરચ, સાદા મરચ, કોથમીર, ફુદીનો, બટાક, ઓબલી, ચણ્યા, કાળું મીઠું અને કેરી પણ લાવી દીધી. અને આ જો ઓબલી પલાળવા. તો મિત્રો જો આ તો મિત્રો એ પકોડી. તો મિત્રો જો આ બાજુનો તીખો માવો તૈયાર કરી. તો મંગલ પકોડી એ સિક્રેટ મસાલો આલેલો છે. સિક્રેટ જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આપણે ચાલવા માટે નીકળી ગયા છે. મતલબ નીકળી જાય એટલે ઠેઠ ડીસા વટાઈને જેડા બહાર પહોંચ્યા છે. ધૂણસોલનું બસ સ્ટેન્ડ છે ને ત્યાં આગળ એક દુકાન છે, ત્યાં આગળ ચા આપવાની છે. બ્લોગમાં જોડાયેલા રહો. કઈ જગ્યાએ ચા હાલવાની, કઈ જગ્યાએ ચા મળશે એ બતાવું. ધૂણસોલ રોડ વાળા ને એક રોડ ઉપર જ દુકાન છે, ત્યાં આગળ હાલવાની. તો ત્યાં આગળ ચા આપી દઈએ, તમને દુકાન પણ બધી મળીએ પછી. તો મિત્રો જો ધૂણસોલ આ જગ્યાએ પાર્લર છે, એ જગ્યાએ આપણે ચાલવાની છે, બતાવું. આ રોડ રહ્યો, પાર્લર આગળ આવે તો બધી દઈએ. તો મિત્રો જુઓ ચા વેચતા વેચતા ઠેઠિયા રસ્તે આવી ગયા છે. ખબર નહીં આ તાળાથી આગળ રસ્તો હતો, નદીમાં ગાડી નાખી. મૂળ રસ્તો તો હશે જ કમ્પ્લીટ, આવ એવું નહીં. પણ અમે પહેલી વખત આવ્યા આ ગામમાંથી. અરે કે હા, રોડ તો કમ્પ્લીટ. પેલી ગાડી હેડી જાય તો ચો ફરીને એક આગળ ગમચ્યું તો ભૂલી ગયું બધું. વિઠોદર ચોકડી ને ધનપુરા ને જાવલ ને તાળા ને હવે ફરતા ફરતા બીજી જગ્યાએ જશો. જેટલા પૂજ્યું એટલા કટ લીધા છે, બાકી યાદ નહીં આવી ના કટ લીધા નહીં. આ એ બનાહ નદી વચ્ચે વચ રોડ છે. મળીએ, ગરમી ખતરનાક પડે. તો મિત્રો બધા ફરતા ફરતા આપણે ઠેઠ ડીસા આવી ગયા છે. જો બાપા તણીનું મંદિર. બીજના દાડે બહુ પબ્લિક આવે છે, આપણે આજ બ્લોગમાં પણ લઈ લીધું. તો ડીસા જાઉં બજારમાં 2-3 જગ્યાએ ડાયરેક્ટ હોમ ડિલિવરી આપવાની છે ચાની. તો એ હોમ ડિલિવરી ચાની આપતા આવીએ, પછી મળીએ સીધા જૂના ડીસા. જય માતાજી દરેક ચાહક મિત્રોને. ફરી આપણે બીજા દિવસ બ્લોગની શરૂઆત કરી દીધી છે. કાલ ચાનું વિતરણ કરવા ગયા હતા, ત્યારથી બ્લોગ અધૂરો રહ્યો હતો. પછી આપણે જૂનો ડીસા ગયા હતા. જૂના ડીસા મંગલ પકોડીના પહાણથી પકોડીનો લોટ લાયા જોઈ લો. આ સ્પેશિયલ પકોડી માટેનો લોટ છે. આપણે મોરે ઘેર પકોડી બનાવી હતી પણ બરાબર બની નથી, એટલે આપણે ડાયરેક્ટ આ તો પકોડીનો લોટ લાવ્યા છે. એટલે જોઈએ પકોડી બના કે નહીં બનતી. એના પકોડી બનાવી અને આપણે ચેલેન્જ પણ કરવાની, કોની સાથે કરવાની છે જો ખબર પડી જાય તો કોમેન્ટ કરજો. આપણે ચેલેન્જ પણ કરશું. પણ અત્યારથી પકોડીનો લોટ બધીને મૂકી દેવો. જો કેટલા વાગ્યા છે, 1 વાગવા આવ્યો છે. મળીએ પછી પકોડીનો લોટ બંધાઈ જાય પછી. તો મિત્રો જો પકોડીનો લોટે બંધાઈ ગયો. એક નમૂનો બનાવ્યો કમ્પ્લીટ ગોળ. પછી આ પડ્યું રહે અને એના પછી હજી ગોળીઓ બનાવશું. ગોળીઓ બનાવી પછી પકોડી બનાવશું. તો મિત્રો આપણે બજાર જઈ અને પકોડી બનાવવા માટેનો બધો સામાન લાવી દીધો હતો. અને જો આપણે લોટ બાંધી અને ગોળીઓ કરી હતી યાર કમ્પ્લીટ.
અને આ જો લવિંગી મરચ, સાદા મરચ, કોથમીર, ફુદીનો, બટાકા, ઓબલી, ચણા, કાળું મીઠું અને કેરી પણ લાવી દીધી. અને આ શું કહેવાય દ્રાક્ષ સૂકી અને આ છે ખજૂર. મારા પપ્પાને દવા માટે લાવી છે કેમ કે બીમાર હતા એટલે ખાવા માટે લાવી વસ્તુ. અને પકોડીનો બધો સામાન લાવી દીધો હો. હવે આ પહેલાં પકોડી તળી દેવું, પછી આ બટાકા બાફી દેવું, ચણા પણ બાફી દેવું. એટલે આ બધું સામાન આવી ગયો કમ્પ્લીટ. બટાકા બાફવા આપણે ચૂલા ઉપર મૂકી દેવું, પછી બનાવશું પકોડી. જો ઓબલી પલાળવા મૂકી દીધી છે, એટલે એનો મૂકી દેવું ફ્રીજમાં. પછી મોડાવાના કાઢીએ ફ્રીજની બહાર. જો બટાકા અને આ બાજુ ચણા બે તોવા લાવી દીધું હોય ધોઈને જ છે. પછી મળીએ. જો બટાકા અને ચણા બે ધોઈને લાવી દીધું. તો મિત્રો જો આ બાજુ બધી પૂરી હે ને આ પકોડીઓ વણાઈ જઈ. આ બાજુ નિકુલ શક્તિ બુડી, નિકુલ શક્તિ બુડી, આ બુડી વાઠાલ્યા જુઓ. બધી પૂરી પકોડીઓ વણાઈ જઈ. તળવા માટે તેલ મૂકી દીધું, જો ચેક કરવા માટે. હજી તેલ ગરમ થયું નહીં, તેલ ગરમ થાય પછી મળીએ. તો મિત્રો એ પકોડી અને જોઈ લો એટલી બધી ફૂલી નહીં માપની. પેલી ફેર કરતી તો આ ફેર હારી ફૂલી. પેલી ફેર તો હાવખે પેલી હતી મને લાવી છે. જો તમને ઠંડી દેખાડો આવી રહી છે પકોડી ચામડી. પેલી ફેર કરતી તો આ ફેર હારી ફૂલી. ને આપણે આ બીજી નીકળું ફૂલાવે એટલે તળ. આ પડી હવે આટલી જ છે વધારે નહીં. નીકળ તળી કાઢો. ફેરથી બોલ, ફેરથી બોલજે. બોલ. ખાઈ જા, ખાવી હોય તો સંગીત ખાવી તો લઈ લે. એ આઈ ખાવા આ ખાવા. આ જો આઈડિયા બધા લીડર હાલ દે, બધા હાલ દે. બે હેડ જે બહાર જતા રહે. તો મિત્રો જો આ બાજુનો તીખો માવો તૈયાર કરી દીધો હો, એકદમ તીખો. અરે અને મીડિયમ જોઈ લો કમ્પ્લીટ માવો મસ્ત બની દીધો હોય. ચમ બનાવ્યું હોય, ચમ નહીં બનાવ્યું ને આટલા દાડા પકોડીનું ટેસ્ટિંગ ચમ કરીએ છીએ. બ્લોગમાં જોડાયેલા રહેજો, લાસ્ટમાં જણાવી દેવું કે આ બધા પકોડીના આખતરા ચમ કરે છે. લાસ્ટમાં જણાવીએ. હવે બનાવશું પોણી બનાવતું પણ તમને બતાવીએ. તો મિત્રો જો હવે પહેલાં ઠંડુ પાણી લઈ લીધું, એકદમ ચિલ્ડ પાણી બનાવવા માટે. ઘણા ચાહક મિત્રો પૂછતા છે કે તમે આટલું બધું બનાવો તો બોળી સંખ્યામાં કેમ બનાવો. તો મિત્રો અમારો પરિવાર પણ એટલો મોટો હોય અને ઘરમાં મારા પોતાના ઘરમાં પણ ખાવાવાળા એટલે 1 2 3 4 5 6 આવા છોકરો તો 4 5 છે. આ લીલાજીની સોડી એટલે બીજા બધા પોણિયા છે ને બાના છે ને બધા પૂરી ઘણા બધા છે. અને અમારે મેતુભાને હમણાં આવશે મોડા એટલે આટલી બોળી સંખ્યામાં બનાવવું પડે, બાકી ઓછું ચાલે ને. હવે પાછા બધા ભાઈઓ ભેગા થાય એમાં થોડી વાર બ્લોગમાં જોડાયેલા પાણી બનાવી દઈએ એ બતાવીએ. તો મિત્રો જો હો પ્રથમ નીરમાં મીઠું વાઈટ સ્વાદ અનુસાર નાખે જાઉં ને ચાખે જાઉં. હજી મેં પોરા દેવાનું, ના સારું થાય ના મોડું થાય. ચાખે એ સિસ્ટમથી ચાખવાનું. હા હું ઘેર છું, જવાનો પ્રોગ્રામ. તો મિત્રો હમણાં જવાનો મોડા પ્રોગ્રામમાં મેં નાખી દીધું. હવે એની અંદર નાખશું કાળું મીઠું. આપણે કાળું મીઠું ખારું થઈ જાય તો ખોટું પડે. હવે આ છે ઓબલીનું પાણી સમજાયું.
ચાખી અંદર હવે નાખી દેવું ઉંદીલો અને મરચું. પેસ્ટ કર્યો છે તો પેસ્ટ નાખી દેવાનું. હલાવી દેવાનું. થોડું ખારું થઈ ગયું ફેર વબલીનું પાણી બધું રેડી દઈએ. એ બધું મેનેજમેન્ટ છે. અંદર નાખશું આપણે લીંબુનો રસ. પેલી ગરણી જોઈ છે હા ચાલશે. બસ લે બધું તો સુબાનું રેડી દોય લે. આપણે લીંબુના ફૂલ નહીં નાખશે, ડાયરેક્ટ લીંબુ નાખ્યું. ચાસી લઈએ. બુડી હવે તને ચખાડીએ પાણી બરોબર કેવું લાગે કે હેઠું હો. લે બુડી હાથ ચૂક્યા જે હોય કેવું લાગ્યું કેવું હોય મસ્ત બન્યું. બસ તાન જોવા કહેવત મેં કીધું છોકરા ખોટું ના બોલે. વાહ છેલ્લે જુઓ અમારે મંગલ પકોડી એ સિક્રેટ મસાલો આલેલો છે. હવે સિક્રેટ મસાલો અંદર નાખવાનો છે. આપણને ખબર નહીં હો મિત્રો આમાં હું નહીં. જો મસાલો પછી કોઈ બીના કોઈના ધંધાની ખાસિયત હોય. મસાલો નાખો મંગલનો એટલે હવે ફેર રાખવું તો હોય છે. કમ્પ્લીટ થઈ ગયું. એક નંબર પાણી. મંગલે તો મસાલો વધારે આલેલો છે. નહીં કે માપનો નાખજે માપનો નાખી દીધો. તો મિત્રો જો સરસ મજાની પકોડી તૈયાર થઈ ગઈ છે. પણ દમદાર પકોડી બની રાખી હતી તીખી લાય આરી અને નોર્મલ પકોડી છે. પણ અમારા માણસો કે આયા નહીં. મેસેજ ચલાવવા જાય માર્યો તો બપોરનો મેસેજ માર્યો તો પણ એક મોણા આવ્યો નહીં ટીમ વાળો. ને કે બધા વચ્ચે ચેલેન્જ રાખવાની હતી. હવે બધા પોતપોતાના બ્લોગ બનાવી ચમ ના આવે બધાના અંદર તમે કોમેન્ટ કરજો. હવે અમે આટલા છીએ નિકુલ, શક્તિ, સહદેવ ને હું. તમે 4 જણા ચેલેન્જ રાખશું કે 1 મિનિટની અંદર સૌથી વધારે કોણ પકોડી ખાય. જે સૌથી વધારે પકોડી ખાય આમ તો ઇનામ વધારે રાખવાનું હતું 500 રૂપિયા. પણ આપણે 200 રૂપિયા આ પડ્યા. જે 1 મિનિટની અંદર સૌથી વધારે પકોડી ખાય ને આ 200 રૂપિયા લઈ જાય. બરોબર. એટલે પહેલી વાર લીધી શક્તિ ભાઈએ. એ શક્તિ તીખી છે અને મીડિયમ હોય એટલે જે ખાવું ખો સ્ટોપ જ રાખવાની. ઓવા ખીચડીમાં જ આવવા નહીં મિત્રો, કારણ કે મારા જ ગજ વાગવા નહીં. એક બાજુ 3 જણા એક ઘરના અને બીજી બાજુ હું એકલો હું. પણ આપણે તો 500 થી 1100 રૂપિયા ઇનામ રાખવાનું હતું. પણ કોઈ આ નહીં કોઈ શું કરે એમના નસીબમાં નહીં હોય. બનાવતો હા જણાઈ હળો તો છેલ્લે રેડી આ પાણી શક્તિ રેડી. ચી ખાવાની ચી આવી આ ટેસ્ટ કરી કરજે. થોડો ઓમ રહીને થોડો ખાજો. પાછો રહીને ખાજે એટલે ઉપર ચડાય ને સ્ટાર્ટ. પાછો પડીને ખા ઉપર ના પાણી લેવું જ લઈ આ રહેતા. પાણી 1 મિનિટ હે ને ઓવર ટાઈમ ગાડી શક્યો આ તો હતી. થોડું નજીકથી ચાલી થોડું નજીક આવીને બસ. 4 પકોડી શક્તિ 2 ગાડી કેટલી ભરેલી એડી 5 6 અને 7 આપણે ગણતું રહેવાનું તો શક્તિ 200 માટે છે. દમદાર કોશિશ કરો. 7 પકોડી શક્તિ 40 સેકન્ડ શક્તિ. આમ તો કહો આ બાજુ હો કેમેરો.
7 પકોડી ખાધી શક્તિ 50 સેકન્ડ શક્તિ. હા 9 સ્ટોપ. 10 કેટલી ખાધી? 10 તો મિત્રો 1 મિનિટમાં શક્તિએ 10 એના મોઢામાં પકોડી મૂકી દીધી હતી, એટલે આપણે 10 ગણશું. તો શક્તિએ 10 પકોડી ખાધી પહેલા રાઉન્ડમાં. હવે આવીએ આપણે બીજા રાઉન્ડમાં, જોઈએ કેટલી ખાઈ શકીએ. તો મિત્રો બીજા નંબરે આ સદેવ. હવે જોઈએ શક્તિએ 10 પકોડી ખાધી ને સદેવ 1 મિનિટની અંદર કેટલી પકોડી ખાય ચેક કરીએ આપણે. કેમ કે આપણે ધરંધરો કોઈ માણસો હી નહીં. આ તીખી ને? આ એક ચાકવી જ ચાકજી. ના ચાકવી નહીં. સ્ટાર્ટ. 1 10 સેકન્ડ. 3 આટલી ગળા તો 4-5 એટીસ થઈ જતી હતી. 4 20 સેકન્ડ. 5 30 સેકન્ડ. 6 ગોવિંદજીનો ફોન આવે. 7 40 સેકન્ડ. 8 50 No. સેકન્ડ. શક્તિ જેટલી જ ખાય તો 9 55 56 57 58 59 આ એક તો સદેવ પણ 1 મિનિટની અંદર 10 પકોડી ખાધી શક્તિ જેટલી. તો મળીએ નેક્સ્ટ રાઉન્ડમાં. તો મિત્રો ત્રીજા નંબરે આ નિકુલ. હવે સદેવે 10 પકોડી ખાધી, શક્તિએ 10 ખાધી. હવે નિકુલ 1 મિનિટની અંદર કેટલી પકોડી ખાય બ્લોગમાં જોડાયેલા રહો અને જુઓ. રેડી આવી રહ્યો ને પકોડીનો રેકોર્ડ તો તોડશે જ અમારા બેનો. રેડી ભાઈ? સ્ટાર્ટ. આમ તો ખાઈ જાય પણ પકોડી ફૂલ ભરેલી છે પાછી. અને મોટી તઈ રિયાલિટી વસ્તુ એવી છે શું હોય તો